સુરતમાં ગતરોજ 23 જૂન બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. જો કે રાત્રિના 2 વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં સુરતમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈ ગળા સુધી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, તો બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના અઠવા ઝોન વિસ્તારમાં આવેલા આંબેડકર આઝાદ નગરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાનું શરૂ થતાં જ સ્થાનિક પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદને કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, જેથી કરી તેમની સલામતી અને સુવિધા જળવાઈ રહે. સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારના ખ્વાજાનગર અને માન દરવાજા ખાતે પણ પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.